નજર કરી લઈએ પ્રી ઓપનિંગ બિટ્સને થોડા સેટલ થવા દઈએ. આપણે નજર કરીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં, ખાસ કરીને રિલાયન્સનું જે એજીએમ બાદ જે અનાઉન્સમેન્ટ થયા છે, તો બ્રોકરેજ હાઉસીસ કઈ રીતે રિએક્ટ કરતા જોઈ રહ્યા છે એ રિપોર્ટ્સ પર આપણે નજર કરી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ બ્રોકરેજ હાઉસીસ કઈ રીતે લઈ રહ્યા છે એજીએમને? ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોયું કે ગઈકાલે રિલાયન્સ એજીએમ અને ઘણી મોટી વાતો આપણે સમક્ષ આવતી જોવા મળી રહી છે અને ખાસ કરીને બ્રોકરેજ હાઉસ ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે. શરૂઆત હું નોમુરાથી કરીશ. નોમુરા તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો અહીંયા તેમણે 3600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો સૌથી વધુ ફોકસ જે છે કંપનીના ગ્રોથ ઉપર છે અને આગામી 5 થી 7 વર્ષમાં તે પણ બમણો થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ રિપોર્ટ્સમાં એ પણ કહેવું છે કે એઆઈ ઇન્ટિગ્રેશનની જર્નીનું નેતૃત્વ કરવા માટે ખાસ કરીને જીઓ બ્રેઇન અને જીઓ ક્લાઉડની શરૂઆત કંપની કરી રહી છે. ત્યાં FCF જનરેશનમાં ગ્રોથથી એબિટા જે CAGR છે એને પણ એક સપોર્ટ મળશે. તે સાથે તેમણે એ પણ કહ્યું છે કે નેટ દેવું ઘટવાને કારણે કરીને એબિટા CAGRને પણ સપોર્ટ મળતો જોવા મળી શકે છે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ મેક્વાયરીની, તો મેક્વાયરીએ રિલાયન્સ માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને અહીંયા લક્ષ્યાંક તેમને 2750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એઆઈ, ડિઝની પ્લસ અને બોનસ જેવા શેર્સથી ખાસ કરીને કંપનીને ગ્રોથને એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. તે સાથે તેમણે એ પણ વાત કરી છે કે આગામી 3 થી 4 વર્ષમાં જીઓ અને રિટેલની આવક જે છે અને તેમની કાર્યવાહી નફો જે છે તે બમણો થવાનો પણ એક લક્ષ્ય જે છે તે કંપની તરફથી જોવા મળ્યો છે. સાથે તેમણે એ વાત પણ કરી છે કે ડિઝની પ્લસ અને હોટસ્ટાર સાથેના મર્જરથી જીઓ સિનેમાનો પણ એક ગ્રોથ જે છે તે આવનાર સમયમાં વધુ વધશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 1300 સ્માર્ટ પોઇન્ટર્સ સાથે જીઓ માર્ટ જે છે તે હાઇપર લોકલ ડિલિવરીની સાથે એક તગડા કોમ્પિટિટર હવે બનતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જેફરીસના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા તેમણે રિલાયન્સ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 3500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એજીએમએ જીઓ પર ધ્યાન કેન્દ્રિત વધુ કર્યું છે અને તે સાથે એર ફાઇબર્સ છે તેના ટ્રેક્શન સાથે અને ડેટા સેન્ટર્સમાં પણ હવે કંપની વધુને વધુ આગળ પ્રવેશ કરવા માટે ફોકસ કરી રહી છે અને કંપનીની 3 થી 4 વર્ષમાં રિટેલ આવક અને એબિટા જે છે તે બમણા થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને સૌથી અગત્યનો પોઈન્ટ સર એ કહ્યો છે કે બોર્ડ જે છે તે બોનસ શેર્સ પર પણ વિચાર કરી રહી છે. ત્યારબાદ CLSAના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા રિલાયન્સ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની આગામી 6 વર્ષમાં તેમનું જે કદ જે છે તે બમણું કરવાનું લક્ષ્ય રાખી શકે છે અને સાથે જીઓ અથવા તો રિટેલ માટે IPO વિશે કોઈ પણ પ્રકારના સંકેતો હાલમાં કંપનીએ નથી આપ્યા, પણ જીઓનું લક્ષ્ય જે છે દર મહિને 1 મીટર એર ફાઇબર સબસ્ક્રાઇબ ઉમેરવાનું છે અને ખાસ કરીને O2C અને નવી એનર્જી વર્ટિકલ્સમાં રોકાણને પણ પ્રાધાન્ય કંપનીએ આપ્યું છે. એટલે એમ કહી શકાય કે ચારેય રિપોર્ટ જે છે તે રિલાયન્સ માટે ખૂબ જ એક બુલિશ વ્યૂ આપતા આપણને જોવા મળી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ બ્રોકરેજ હાઉસીસ આપણે જાણ્યા કે